હું તમને પોઈન્ટ ને અડ્ડાઓ બતાવું. હાલો, અમે જાતે અમારા એરિયાની બહેનો જાતે રેડ નાખી છે, હજી એ નાખવાના છીએ. અને જે વિકાસ સાહેબ અને વિકાસ સુંદા સાહેબની વાતો કરે છે, તો આ મારી પાસે રિસીવ કોપી છે સાહેબ. હવે એનથી આગળ શું છે? એટલે જનતાને પોતાના હાથમાં જ આ કાનૂન લેવું પડશે. હું અહીંથી કહી રહી છું, કારણ કે પોલીસ વાળાના છે ને ફોન આવી જાય છે ઉટલેગરોને કે ભાઈ તમારા એરિયાની બેનને સંભાળો. હપ્તા તો અમે લેશું ડબલ, કારણ કે ફરિયાદ આવી રહી છે. અને હું ચોખ્ખો કહી રહી છું, કોઈ એક પોલીસ વાળો એવું હોય કે જે હપ્તા ના લીધા હોય અને ફોન ના કર્યો હોય તો અહીંયા આવી જાય સામે. અગાઉ પણ કીધું છે કે જે સાચા છે એના વિરુદ્ધમાં નથી, પણ ખોટા છે ખોટા. શરમ કરો ભાઈ. આજે એક પોલીસ વાળો અહીંયા પોઈન્ટ ક્યાં છે એની બધી ખબર છે. આરી નવી મામલાદાર ચાલો અત્યારે હાલ હોય તો હાલો, મામલાદારની સામે જ પોઈન્ટ હાલી રહ્યો છે. આરટીઓ સરકાર ભુજનું મિડલ છે મિડલ. અત્યારે શું થઈ રહ્યું છે કોઈને નહીં ખબર. ગણેશનગર ચોકડી ડિલક્સ પાનના ગલ્લાઓ, પછી અમને એમ કહેવામાં આવે છે કે બેન તમને શું તકલીફ છે બેસી જાઓ. બેસવાના નથી ભાઈ. અમારા છે ને પરિવારો ખોયા છે, પરિવારો. વેદના કોણ કે જેને ભોગવ્યો હોય એને. અમારા મંદિરની બાજુમાં હા તમે દારૂ વેચો, મંદિરની અંદર ઘૂસી જાઓ, એટલી હદે તમે હાલ્યા જાઓ ત્યાં સુધી પોલીસ જાગતી નથી. તો પોલીસ કરે શું છે ભાઈ? અત્યારે પણ નવા રૂલ્સ પ્રમાણે એવું ઓર્ડર બતાવે છે કે ભાઈ બુલડોઝર એક્શન છે, તો કેમ ઉપલો કરોડા ઘર ઉપર બુલડોઝર ફરતા નથી? હા, એનો જવાબ આપો. એટલે જેટલા લોકો પોતાનો જીવ આમ હથેળી ઉપર લઈને આવ્યા હોય ને એ રેડ નાખવા નીકળજો. બાકી પોલીસ નો કામ નથી ભાઈ. અહીંથી કહું છું, પોલીસ નો કોઈ કામ નથી. તમારા સાથે બે પોલીસ હાલશે ને તો એની બદલી કરી દેવામાં આવશે. એ હું તમને અહીંથી કહું છું. એટલે જો તમારામાં જીગર હોય ગુજરાતને, ગાંધીના ગુજરાતને નશા મુક્ત કરવાનું, જેમ જિજ્ઞેશભાઈએ કીધું છે, એનું લોહી ઉકળે છે નહીં, કારણ કે સાચા છે. હા, સંઘવીભાઈ જેમ નથી. ભાઈ તમે છો તો પ્રજાને સાંભળો ને. અમે કોઈ પક્ષની વાત નહીં કરીએ, ચલો, પણ તમે પ્રજાને તો સાંભળો. જે મિડલ વાળા છે બધા એરિયા, એમાં જઈને સાંજે જુઓ કે શું હાલત થાય છે. એક બેન એવી નહીં હોય જે કામ ધંધો નહીં કરતી હોય, આખા દિવસ મજૂરી કરે, રાતના એના દારૂડિયા પતિને પૈસા દે, પછી એની માર ખાય, પછી યુવા ધન ક્યાં છે બતાવો. અત્યારે હમણાં મહિનો થયો છે અમારા એરિયામાં, તમે ખાલી સર્વે કરો વાલ્મીકી નગરમાં કેટલા યુવા ભાઈ મરી ગયા છે. હા, તો કેમ તમે નથી જાગતા? પોલીસ વાળાને નહીં ખબર હોય? ન ખબર હોય તો અમારી સાથે હાલો. મેં પહેલા પણ અગાઉ અહીંયાથી કીધું